ચીઝ ક્યુબ આખા નાખેલા છે ભાઈ આની અંદર. રાત્રે ઓર્ડર આપું તો બીજા દિવસે પાવ હોય ને તો રજા રાખવી પડે ભાઈ. આમાં ચીઝમાં તો છે ને નાખવામાં કોઈ જાતનો ટોટો નહીં રાખેલો, ચીઝ ભરપૂર નાખી છે. વિડીયો બનાવવા માટે સ્પેશિયલ અલગ ટેસ્ટ આપવાનો અને ગ્રાહકને અલગ આપવાનો એવું બનાવતા જ નથી આપણે. ઓ બસ બસ. બટાટાના ચીઝ શું તમારા અમૂલની તમારા ફેક્ટરી તમે ખરીદી લીધી શું? ખાવાનું દિલથી ખવડાવીએ ને તો જ ગ્રાહકોને મજા આવે. તો જો ભાઈ ધુમાડા કાઢતું ફૂફાડા મારતું સિઝલર છે ભાઈ, ચાઇનીઝ સિઝલર. અને ચીઝમાં તો હમણાં કીધું એમ ભાઈ કોઈ જાતનો ટોટો જ નહીં રાખેલો. ચીઝ તો નકરું બધે નાક જ કર્યું છે, આવતું નહીં યાર. બધું કહેવાય. અને અમે પાછી અત્યારે તો ઓફર ચાલે છે એમની, બહુ જ મસ્ત એવી ઓફર ચાલે છે. કેમ છો બધા મજામાં? હવે તમારા માટે એક બહુ જ મસ્ત એવી જગ્યા લઈને આવ્યો છું. અત્યારે અમદાવાદની અંદર હું ચાંદખેડાની બાજુમાં જે ત્રાગર રોડ આવેલો છે ને, ત્રાગર રોડ ઉપર આવેલો છું. અને અહીંયા આગળ ત્રાગર રોડ ઉપર એક ધી મેલ્ટિંગ ક્લોક કરીને TMC એવું એક કેફે આવેલું છે. અને આ કેફેની અંદર એક સાઈનાથ પાઉંભાજી કરીને જગ્યા છે. અને કેફેની એન્ટ્રી જુઓ બાકી. હા ભાઈ ખરેખર એન્ટ્રી તો ચકાચક છે. અહીંયા આગળ ભાઈ કેફેની અંદર એક સાઈનાથ પાઉંભાજી કરીને એક જગ્યા છે, એ મારે તમને ખાસ બતાવી છે. હવે આ જગ્યા જે ખરી ને અહીંયા આગળ તમને સ્પેશિયલી સુરતી આઈટમો જે પાઉંભાજી ખરું, સુરતી પાઉંભાજી, સુરતી ગોટાળા ભાજી, એ બધી વસ્તુઓ મળે છે. અને એ સિવાય હવે ચાઇનીઝ બી સ્ટાર્ટ કરી દીધું. મેં લગભગ 8 કે 10 મહિના પહેલાં અહીંયા આગળ વિડીયો બનાવેલો અને ભાઈ જબરજસ્ત વાયરલ થયેલો એ વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર. જોઈએ આપણે વસ્તુઓ બનાવડાવીશું અને તમને બતાવીશું. અને અહીંયા આગળના ઓનર છે ડેનિશભાઈ. ડેનિશભાઈ મજામાં? મજા ભાઈ. નીલભાઈ એમની જોડે થોડી ઘણી વાત કરીએ, ઇન્ફોર્મેશન લઈએ કે ક્યારથી ચાલુ કર્યું, ક્યાંના છે અને સુરતી પાઉંભાજીની બધું આઈડિયા કેવી રીતે આવ્યો, બધું આપણે જાણીશું. બરાબર ને? પછી એનએસબી કેટલા ટાઈમથી તમે ચાલુ કરી છે? 9 મહિના. અને આપણે વિડીયો બનાવ્યો તો પહેલો તમારો ગોટાળા ભાજીનો, હા, કેવું રહ્યું હતું? કોઈ એમાં એનો રિસ્પોન્સ જે છે અત્યાર સુધી એ જ કસ્ટમરો આપણી પાસે રિપીટ છે. દરેક કસ્ટમરને ગોટાળા માટે આપણી પાસે અહીંયા ડેઈલી આવે છે. તમે જે વિડીયો બનાવેલો એ વિડીયોથી આપણે ગોટાળા ભાજીમાં જે રિસ્પોન્સ મળ્યો છે એ અનબિલિવેબલ છે. ચલો એ બધું તો બરોબર છે. હવે મને એમ કહો કે તમે આ વસ્તુ શીખીને ક્યાં આગળ આવ્યા? સુરતમાં આપણી 2 રેસ્ટોરન્ટ ચાલુ છે. ઓલરેડી 2 રેસ્ટોરન્ટ ચાલુ છે, બરાબર છે. અને તમારી સ્પેશિયાલિટી શું છે એ કહી દો આપણે પબ્લિકને આપણે લાઈવ ભાજી બનાવીને જ આપીએ છીએ. ભાજી ફ્રેશ કરીને નથી રાખતા. ફ્રેશ ભાજી બનાવવાની ને ફ્રેશ આપવાની. હવે અમારા માટે તમે શું બનાવશો એમ કહો? આજે તમારા માટે હું બનાવીશ ચીઝ અંગૂરી ભાજી. અને કઈ? કોલ્હાપુરી ભાજી. કોલ્હાપુરી ભાજી. જેમને સ્પાઇસી ખાવું છે એમના માટે સ્પેશિયલ કોલ્હાપુરી ભાજી છે. ચીઝ અંગૂરી કોના માટે? ચીઝ અંગૂરી ચીઝ લવર માટે છે. ચીઝ લવર માટે. એમને ચીઝ બહુ જ ભાવે છે એમના માટે સ્પેશિયલ ચીઝ અંગૂરી ભાજી સ્ટાર્ટ કરી છે આપણે. ભાઈ મેં ચીઝ અંગૂરી તો પહેલી વાર નામ સાંભળ્યું આવું તો. હવે કોલ્હાપુરી ભાજી ખરી ને એ મેં થોડું ઘણું નામ સાંભળેલું કે ભાઈ કોલ્હાપુરી ભાજી મળતી હોય છે, પણ ચીઝ અંગૂરી મેં પહેલી વાર સાંભળ્યું. હવે જોઈએ કેવું બનાવે છે. આમને ભાઈ તમે ચીઝમાં તો ભાઈ માપ રાખતા નહીં, હવે મારા માટે થોડું રાખજો. આપણે દરેક વસ્તુમાં ટેસ્ટ પ્રમાણે જ આપીએ છીએ, કોઈ ઓવરલોડ આપતા જ નથી. ટેસ્ટ પ્રમાણે આ જોઈએ. ચલો ને તમે કેવું તમે નાખો છે આપણે બતાવીએ. ચલો પબ્લિકને અમૂલ બટર છે. હા બતાવો ને, નહીં તો ભાઈ પબ્લિક માનશે નહીં. હા જોઈ લો અમૂલ બટર છે. આપણે 2 બટર છે, અમૂલ બી છે ને ડિલિશિયસ બી છે. કસ્ટમરને જેમાં ખાવું એમાં ખાવું. આપણે શું બનાવો છો? ચીઝ અંગૂરી. આપણું સ્વિગી ઝોમેટો ઉપર ખરું? ઝોમેટો ઉપર છે. મને ડાયરેક્ટ ઓર્ડર આપો ને, હું તમને પોર્ટરથી મોકલું. હું અહીંયા પાછળ જ રહું છું ત્રાગડમાં. તો ફ્રી ડિલિવરી છે. આનંદ વિહારમાં મારા નહીં તો 50 કસ્ટમરો હતા ખાલી આનંદ વિહારમાં. એવું હું એની બાજુમાં જ રહું ક્રિસ્ટોમાં. હું તો રાત્રે 3 વાગે જ મને ભૂખ લાગે. ગમે ત્યારે લાગે મને ફોન કરજો ને વત્સલભાઈ. પેલો જે 45 કેટલા લાસ્ટ ટાઈમ તો 70 કિલોમીટર દૂરથી મંગાવ્યું. ના મને ફોન કરજો ને. હા તો ચીઝ નાખ્યું. एक मैंने आपको है ना फोटो भेजा है पुलाव और सब कुछ. ઓ બસ બસ બટાટાના ચીઝ શું તમારા અમૂલની તમારા ફેક્ટરી તમે ખરીદી લીધી કે શું? અમૂલ ડેરી બધું આવે. અમૂલ ડેરી વાળો જાતે આપવા આવે છે. બોલો તમે તો બટરના ચીઝ તો જાણે કે તમે અમૂલ ડેરી ખરીદી લીધી હોય છે નાખો છો યાર. और प्राइस एकदम रिजनेबल.
આ નીચે શું ગેસ છે કે સગડો છે? સગડો સગડો છે. આપણે ચૂલા પર જ બનાવીએ છીએ બધી વસ્તુ. હા. અહીંયા પનીરના ટુકડા. ચીઝ. આ ચીઝ છે? હા, અરે પણ કેટલું નાખશો ચીઝ તમે? એ થોડુંક તો નાખ્યું હમણાં હવે. ચીઝની જ આખી અંગૂરી બનાવું. ચીઝ લવર માટે તો સ્પેશિયલ બનાવ્યું. અરે બાપરે, આ ચીઝ લવર તો પેલો મેહુલભાઈ બોલાય ને લાબા લબ નાખેલું તમે ચીઝ. કસ્ટમર તો મારાથી વસ્ત્રાલથી અહીંયા સુધી આવ્યો ને ભાઈ, સમજ્યા? એટલે આ તમે લસણનો તડકો લગાવશો ને ઉપર? पहले आधा बना लो, आधा के बाद आपका आएगा. બંધ કરજો. અરે બટરમાં તો શી ખબર લપે લપા જ નાખ કરો છો તમે તો. એટલે કે તમારા તો પાઉં કંઈક અલગ પ્રકારના છે. पाव अपना सूरत की स्पेशल बने थे. સુરતથી સ્પેશિયલ બનાવડાવો, મતલબ અલગથી તમે મંગાવો છો એમ ને? हाँ, रात्रि ऑर्डर आपको तो विजय से पाव हो गए तो रजा रखनी पड़े. હા બોલો. મતલબ પાઉં ના હોય તો રજા રાખી લેવાની એમ? हाँ, पाव वगैरह तो क्या धंधो જ કરીએ છીએ આપણે. તો જો ભાઈ આ છે ને ચીઝ અંગૂરી ભાજી છે. ચીઝ ક્યુબ આખા નાખેલા છે ભાઈ આની અંદર, દેખાય છે? આખા ચીઝ ક્યુબ નાખેલા છે. અને જોડે સુરતી પટ્ટી પાઉં જે કહેવાય ને, સુરતી પટ્ટી પાઉં છે. હવે આપણે એના ટ્રાય કરીએ સુરતી પટ્ટી પાઉં જોડે. મારી લાઈફમાં પહેલી વાર ભાઈ આવી નકરી ચીઝની કોઈ ભાજી ખાઉં છું. ફૂંક મારવી પહેલાં પડે ને તો પછી છે ને મોઢું ચોંટી ગયું તો પછી બીજું કંઈ ખાવાશે નહીં. જે લોકો ચીઝ લવર છે ને અને ચીઝ સોલિડ ખાવું પસંદ કરે છે ને એ લોકો માટે હાઈલી રેકમેન્ડેડ વસ્તુ જ આ રહી. હાઈલી રેકમેન્ડેડ. અને જોડે છે ને પાછો આવો સિંગનો સલાડ બી આપે. જો આવી ખાઈ જોઈએ આપણે આપણી દેશી સ્ટાઇલમાં. હવે ડેડી સ્પેશિયલની તૈયારી वेज कोल्हापुरी भाजी બનાવી દો. ચલો આ કોલ્હાપુરી ભાજી આપણે અમદાવાદમાં બીજું કોઈ બનાવે છે ખરું? કોઈ નથી બનાવતું, કોઈ નહીં બનાવતું? ખાલી બોમ્બેમાં જ મળે છે. હા, નામ તો સાંભળેલું છે કે ભાઈ બોમ્બેમાં મળે છે, પણ મને એવું અમદાવાદમાં ખ્યાલ નહીં કે ભાઈ અમદાવાદમાં ક્યાંય મળે છે. અમદાવાદમાં કોઈ જગ્યાએ નહીં મળે. આખા અમદાવાદમાં ફરી લેવાનું. આ ભાજી કોઈ નહીં બનાવે. એટલે તમારે ત્યાં જ મળશે ખાલી? હા. ને જે એમ ખાવું છે ને કે સ્પાઇસી ખાવી છે વસ્તુ, એના માટે સ્પેશિયલ છે. મતલબ જે લોકો તીખું ખાવાના શોખીન છે એ લોકો માટે બેસ્ટ વસ્તુ છે. બેસ્ટ. તો તમે એમ કહો કે આ કઈ રીતે ભાજી બની એમ, એટલી ગેરંટી હાટે કહો. આ વસ્તુની એવી ગેરંટી કે ભાઈ એકવાર ખાઓ તો ખાતા રહી જાઓ. ખાટા રહી જાઓ. આ શું આદુ લસણ પેસ્ટ છે આની? સ્પેશિયલ આપણી લસણની ચટણી. અને વિડીયો જોઈને જો તમારે ત્યાં કસ્ટમર આવશે તો ટેસ્ટ આ જ આવશો? ગોટાળામાં તો પેલી કમ્પ્લેન આવી. ગોટાળામાં તો મને હજુ ટેસ્ટ મને એનો જ લાગ્યો છે. મને એવું એક કોઈ જ આપવાનું, એવું નહીં કે વિડીયો બનાવવાનો. વિડીયો બનાવવા માટે સ્પેશિયલ અલગ ટેસ્ટ આપવાનો અને ગ્રાહકને અલગ આપવાનો એવું બનાવતા જ નથી આપણે. જે વસ્તુ ગ્રાહકને આપવી છે ને એ જ વસ્તુ બનાવીને આપવાની. મતલબ કે જે વસ્તુ બનાવો છો વિડીયોમાં જે બતાવીએ છીએ એ જ વસ્તુ ગ્રાહકને એ હાલવાની. જ વસ્તુ આપવાની. એ આ ફરીથી બટરનો લપ્પો ઉઠાયો અને બટર નાખશે. આ પનીર નાખ્યું એમ? પનીર એટલે કે વેજીટેબલ પનીર અને ચીઝ બધું આવશે એમ આમાં? બધું. એ આ શું છે? શીઝવાન ચટણી.
અચ્છા શેઝવાન ચટણી હા હલો ડ્રાયફ્રૂટ આવી ગયા તો કોલ્હાપુરી ભાજીનો પ્રાઇસ શું છે 180. 180 અને જે આપણે તમે બનાવી હતી શું નામ ભૂલી જવાય ચીઝ અંગુરી અચ્છા એના 200 છે એમ અને એ 200માં તો મેં ખાધી અને તમને લોકોને સિરિયસલી મેં ટ્રાય કરી અને ભાઈ એ ચીઝ અંગુરી સબ્જી મતલબ ભાજી ખાવા માટે લિટરલી 3 જણા જોઈશે 3 જણા ત્યારે એ પૂરી થશે શું કહેવું ડેનિશભાઈ ડન 3 જણા જોઈશે ને એક પ્લેટ આરામથી ઇનફ છે. ભાઈ ચીઝમાં તો કોઈ જાતનું માપ જ નહીં રાખતા હો તમે તમારો ડાયલોગ હતો કેવો ડાયલોગ હતો પેલો ફેમસ શું બોલતા હતા તમે ખવડાવવાનું તો દિલથી ખવડાવો. ખવડાવો તો દિલથી ખવડાવો દિલથી ખવડાવો એમ. હા બાકી બિલ તો એમાં બધા આજુબાજુ જોવાનું નહીં. હા બાકી બિલ ગ્રાહક આવે બહુ થયો. હા બાકી બિલ તો બધા હાલે છે ને ખાવાનું દિલથી ખવડાવીએ ને તો જ ગ્રાહકોને મજા આવે. આ શું ઉપર શું તડકો નાખ્યો તડકો લસણ. અચ્છા અલગથી લસણનો તડકો છે એમ ને બે આ વસ્તુ એકદમ ટેમ્પટિંગ દેખાય ટેમ્પટિંગ કેવું ટેમ્પટિંગ સ્પેશિયલ લસણિયા પાવ એમાં. એટલે આમાં તમે અલગથી સ્પેશિયલ લસણિયા પાઉં આપો છો એમ કોલ્હાપુરી ભાજીમાં કોલ્હાપુરી ભાજીમાં સ્પેશિયલ લસણવાળા પાવ. તો જો ભાઈ છો ને આની જોડે છે ને મતલબ કોલ્હાપુરી ભાજીની જોડે છે ને સ્પેશિયલ એમને લસણિયા પાઉં આલ્યા છે એ છા તો સુરતી પટ્ટી પાઉં હતી પણ લસણનો તડકો મારીને પછી આપ્યા છે હવે આપણે આ કોલ્હાપુરી ભાજી ખાઈ જોઈએ કેવી લાગે છે ભાઈ આમાં તે ચીઝમાં તો છે ને નાખવામાં કોઈ જાતનો ટોટો નહીં રાખેલો ચીઝ ભરપૂર નાખી છે બહુ ફૂંક મારવી પડે ગરમ લાય એકદમ હું આ વિડીયો શૂટ કરતાં કરતાં વત્સલ બી હશે દાંત કાઢે છે ડ્રાયફ્રૂટ પનીર ચીઝ અને બીજા વેજીટેબલ બધી જાતનો ટેસ્ટ આવે છે અને થોડી સ્પાઇસીનેસ બી છે જે લોકો સ્પાઇસી લેવા છે સ્પાઇસી ખાવું છે તો વધારે સ્પાઇસી કરાવી શકો છો બાકી મને પર્સનલી મજા આવી ખાવાની આ વસ્તુ સારી જોઈ લો આ પનીરના ટુકડા નાખેલા છે અંદર ચીઝ તો દેખાય છે એકદમ લબાલબ દેખાય છે અને વટાણા બટાણા બધું બહુ નાખેલું છે તો ભાઈ સાઈનાથ પાઉંભાજી જે લોકો પાઉંભાજી ખાવાના શોખીન છે સુરતી વસ્તુ ખાવાના શોખીન છે ગોટાળા ભાજીની બધું તો એ લોકો માટે હાઈલી રેકમેન્ડેડ જગ્યા છે અને મને પર્સનલી આ જગ્યા બહુ જ પસંદ છે હું ઘણીવાર અહીંયા આગળ ખાવા માટે આવતો હોઉં છું અને ખાસ કરીને જે લોકો ચીઝ લવર છે બટર લવર છે એ લોકો તો પહોંચી જજો કારણ કે બટરમાં ચીઝમાં તો કોઈ જાતનો ટોટો જ નહીં રાખેલો ભાઈ નાક જ કરે છે બરાબર ને બસ તો પહોંચી જજો ચલો कौन सा सीजर बना रहे हैं ये स्पेशल सीजनर स्पेशल सीजर हाँ निकाला ભાઈ એની બી આ જગ્યાએ તમારા ચીઝનો તો કોઈ જાતનો ટોટો જ નહીં હોય બધા નાક ચીઝ આપણે બધાને છૂટ જ આપેલી છે. તો જો ભાઈ ધુમાડા કાઢતું ને ફૂફાડા મારતું સિઝલર છે ભાઈ ચાઇનીઝ સિઝલર અને હવે આવી આપણે ટ્રાય કરી લઈએ ચલો ને અને ચીઝમાં તો હમણાં કીધું એમ ભાઈ કોઈ જાતનો ટોટો જ નહીં રાખેલો ચીઝ તો નકરું બધે નાક જ કર્યું છે આવતું નહીં યાર બધું બોલું કહેવાય આવી ગયેલો ઓ ગરમા ગરમ ભાઈ મજા આવશે હું મારી પર્સનલી વાત કરું તો ચાઇનીઝ એટલું બધું વધારે પસંદ નહીં કરતો પણ જે લોકો ચાઇનીઝ ખાવાના શોખીન છે ખાસ કરીને ચાઇનીઝ સિઝલર તો રેકમેન્ડેડ છે અવાય અને ખવાય અને અમે પાછી અત્યારે તો ઓફર ચાલે છે એમની બહુ જ મસ્ત એવી ઓફર ચાલે છે કે 2 સિઝલર મંગાવશો તો 1 સિઝલર ફ્રી આવશે અને ચાઇનીઝમાં મંચુરિયન મંગાવો નૂડલ મંગાવો
કોઈ બી 2 ડીશ મંગાવશો એટલે 1 ડીશ ફ્રી મળશે. તો ડેટ કહી દઉં છું કે 21 જૂન સુધી આ ઓફર છે. 21 જૂન 2024 2025માં જોતા હોય તો ના આવતા હો, પહેલેથી કહી દઉં છું. બાકી 21 જૂન 2024 સુધી આ ઓફર છે. અને આપણા સિઝલર સ્ટાર્ટ કેટલાથી થાય છે? 250 અને 300. 250થી મતલબ નોર્મલ સિઝલર મળશે અને 300માં તમારું સ્પેશિયલ મળશે. આ રીતે છે ભાઈ, બરાબર. 300માં સ્પેશિયલ છે અને 250માં એમનું નોર્મલ જે સિઝલર આવે ને એ છે ભાઈ. 250નું સિઝલર, 250 અને 300 ભાઈ એકદમ નોમિનલ પ્રાઇસ કહેવાય. અને અમે પાછી ઓફર છે 2 ઉપર 1 ફ્રી. તમારે 5-6 ભાઈબંધો તમારે લઈને આવવાનું હોય ને, પાર્ટી હાલવાની બાકી હોય ને તો ભાઈ પહોંચી જવાનું હોય, બરાબર. રાહ ના જોવાની હોય.